નાખો ઘટા. અરે રે રે રે, આ ઘર વચ્ચોવચ પીપળું કુણે મેલ્યું, મારા મોહો પાકી નાખ્યો કહું છું. તને હું પીપળા જેવી લાગુ છું? આ તો જીવતું જાગતું પીપળું. આ હું હરાયા ઢોરની જેમ આખા ઘરમાં ફરાફર કરો. તારે એકલા જ ફરવાનું છે આખા ઘરમાં? તારે એકલીને ફરવાનું છે? તારે એકલા ના ના, તને એકલીને કોમ કરવા રાખી શકું છું? એકલાને રહી ના ના, ગયું તને તો છે, જા, બધું. અરે ના દેખ્યું તો હું તોડ લે. તું શું કર લે? અરે હું કરી લે કહું છું. તું શું કર લે? એકલી ઘરમાં કોમ કરું છું. તો તું એકલો કરે છે? અને તો તું કરવા રાખી છે. અરે જા, એ જા. થોડી વાર ચૂપ ચૂપ રે. તું ચૂપ રહે. અરે તમને બંનેને ચૂપ રહેવાનું કીધું. અંદર અંજલિના પપ્પા પૂજા કરી રહ્યા છે અને તમે બંને ચીક 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 ચીક. છાનું રે ને. અરે તું કરતી હતી વાતો. અરે ના, ચૂપ. તું જીવલો ને જીવલી જીવતા નથી અને જીવા દેતા નથી. કામ કરો. હેડતી પકડ નથી. તું હેડ તો થા. લમણોની એક. અંજલિની માં આરતી લ્યો. ભોળા, આરતી બધાને આપ. જેવલા, આજનું છાપું લાવો. અરે લઈને જ ઉભો છે. લ્યો. શું થશે આ દેશનું? જ્યાં જુઓ ત્યાં લૂંટફાટ, ચોરી, ગુંડાગીર્દી, ભ્રષ્ટાચાર. શું થશે આ દેશનું ખબર નથી પડતી. એટલે જ કહું છું બાપુ સાહેબ કે છોડી દો. શું છોડી દઉં? છાપું વાંચવાનું સાહેબ. હા જીવલા, તું શાક માર્કેટે જઈ અને તાજી લીલી શાકભાજી લઈ આવ. હા. અને જીવલી, તું રસોડામાં જઈ આજના ભોજનની તૈયારી કર. બરાબર છે? ભલે શેઠાણી બા. હાય અંજલિ. હાય અંજલિ, આવને. ભાઈ કોલેજમાં નવું પતંગિયું. ભાઈ કોલેજમાં બી નવું ફૂલ આવ્યું છે. ભાઈ લાગે છે આજની મોસમ બહુ રંગીન છે. ભાઈ જોઈ લો નહીં તો રહી જશો. તમે બધા મને બહુ સારી રીતે જાણો છો કે આ રોકીને પણ પતંગિયા પકડવાની જ આદત છે. હાય. હાય. આજે તો કંઈક સુંદર લાગે છે ને કંઈક. હા અંજલિ, તું તો કોલેજની વીટી ક્વીન છે. વીટી ઓ ક્વીન. ગોડ, થેન્ક યુ. અરે ઓ સુંદરતાની રાણી, તું તો આ રોકીના કાળજે કોરાણી. હવે તો થઈ ગયો હું પાણી પાણી. અરે મારી જાન, હવે તું આ રોકીને વધારે ના તડપાવ અને બની જા મારા રુદિયાની રાણી. તો તું લે સાંભળ, હું છું ઝાંસીની રાણી. ચલ હટ, રસ્તો છોડ. એ છોકરે, તો જતા જતા તું પણ એક વાત સાંભળતી જા કે આજે તે આખા કોલેજ વચ્ચે મારી મજાક બનાવી છે ને. જો એક દિવસ તારી જિંદગીને મજાક નો બનાવી દઉં ને તો મારું નામ પણ રોકી નહીં સમજે. અરે તારા જેવા તો હજારો આવ્યા ને હજારો ગયા. ચલ ફૂટ. રોકી નામ છે મારું, રોકી. What?
હાય જાને મન, તું આટલી ગભરાય છે શા માટે? હે? લે છોડી દીધું બસ. દેખ રોકી, પ્લીઝ મને જવા દે અને મારો રસ્તો છોડ પ્લીઝ. જવા દઈશ ને, તને જવા જ દઈશ ને. મારે તને ક્યાં ઘરે લઈ જાવી છે? હે? પણ તે જે મને મારા ગાલ ઉપર ઝાપટ મારી હતી ને, એનો હિસાબ હજી ચૂકતે કરવાનો બાકી છે, સમજી? એ શરમ વગરના, તને ઉપરવાળા ઈશ્વરનો શું ડર નથી લાગતો? ઈશ્વર? કયા ઈશ્વરની વાત કરે છે તું? હે, ઉપરવાળા ઈશ્વરની? તો જોઈએ છે આજે તને તારો કયો ઈશ્વર બચાવે છે. બોલાવ, બોલાવ તારા ઉપરવાળા ઈશ્વરને. અરે બોલાવ તારા ઉપરવાળા ઈશ્વરને. ક્યાં છે તારો ઈશ્વર? બોલ. ચલે ना देखो दाई, ना देखो भाई, तुमने पुकारा और हम चले. ભલીએ, તું આ ઈશ્વરની વાત કરતી હતી એમ ને? અરે મને તો એમ કે તું ઓલા ઉપરવાળા ઈશ્વરની વાત કરતી હશે. બોલ. એમ જ સમજ, એ જ ઈશ્વરે આ ઈશ્વરને મોકલ્યું છે. ભલે આ ધરતી પર એવો કોઈ મરદ પેદા નથી થયો કે આ ઈશ્વર ઠાકોરને ખતમ કરી શકે. ઠોકીને મારે એ આ ઠાકોર. એટલે તું કરી શું લઈશ? હે, તું મને મારીશ? આ રોકીને મારીશ? તમે બધા અહીંયા મારા બાપની જાનમાં આવ્યા છો? મારો સાલાને. चल. બાપુ હાલો હાલો નકર આ પતંગિયાના વેમાં આપણું પતંગિયું નીકળી જાય. એ ઈશ્વર, જોઈ લઈશ તને, સમજો? चल फोट. ચલે. ઈશ્વર, તે મારી હેલ્પ કરી છે એના માટે તારો ખૂબ ખૂબ આભાર. અરે અંજલિ, એમાં આભાર માનવાનો ના હોય. અરે ઈશ્વર, તને તો બહુ વાગ્યું છે. કઈ નથી યાર, તું તાર કોલેજ જા, હું મારા ઘરે જાઉં છું. પણ ઈશ્વર, તું જા. ઈશ્વર, હા જરા જોઈને બાઇક ચલાય ને. અરે મેડમ, આ ક્યાં વિલાસનો રસ્તો છે? આ તો ગામડાનો. બમ્ફઈ આવે ને ખાડા પણ આવે. તું ભાષણબાજી સારી કરે છે, તારે તો કોઈ નેતા બનવું જોઈએ. મેડમ, હું રાજનેતા તો નથી બનવા માંગતો, પણ પોના દિલનો રાજા જરૂર બનીશ. મતલબ સમજી નહીં.
શું છે બોલ. ઈશ્વર હા યાર ફરી ફરીને થાકી ગયા, મને તો બહુ જ ભૂખ લાગી છે. આરતી, અહીંની આઈસ્ક્રીમ ઘણી પ્રખ્યાત છે, તો એ ઊભી રહે, હું આઈસ્ક્રીમ લઈને આવું છું. ઓકે ઓકે. યુ ગો. હે યુ, છોડ મારું પર, છોડ. ઈશ્વર હેલો, થેન્ક યુ. આ તમારો આઈસ્ક્રીમ. પણ મને આઈસ્ક્રીમ નથી ભાવતી. ઓકે, નો પ્રોબ્લેમ. અરે પણ હું તો મજાક કરતી હતી. હું એ મજાક કરતો હતો. ઓહ થેન્ક યુ. ખાઓ. ઈશ્વર 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 બચાવો મને. ઈશ્વર 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 બચાવો મને. ઈશ્વર આરતી, ઈશ્વર ઈશ્વર આ આરતી, આરતી, હાથ પકડ મારો. ઈશ્વર 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 મારા માટે તે તારો જીવ જોખમમાં નાખી દીધો. આરતી, હું નથી ઈચ્છતો કે તારા હોઠોની હસી તારાથી અલગ થઈ જાય. તું જ્યારે જ્યારે પણ મુશ્કેલમાં હોઈશ ત્યારે હું તારો હાથ પકડીશ. આરતી, હું જાઉં. ઓકે ઈશ્વર થેન્ક્સ. કેમ? તે મારી જાન બચાવી એ માટે. સારું સારું, ચાલ બાય. બાય. હેલો. હા ઈશ્વર. મારે તને તાત્કાલિક મળવું છે. ઈશ્વર મારે પણ તને મળવું છે. પણ તું ક્યાં છે? હા હું ઘરે જ છું, આવી જા. સારું સારું, હું હમણાં જ આવું છું. અંજલિ, મારે તને એક વાત કહેવી છે. ઈશ્વર મારે પણ તને એક વાત કરવી છે. અંજલિ, આઈ લવ યુ. ઈશ્વર અરે અંજલિ, હું આવું આરતીને કહેવા માંગુ છું, પણ કેવી રીતે કહું કંઈ ખબર જ નથી પડતી. તું કંઈ શીખવાડ ને.
તું સમજી લે, તું આરતી છે. ઓકે આરતી, આઈ લવ યુ. ઈશ્વર આઈ લવ યુ ટુ. થેન્ક્સ. હું હમણાં જ આરતીને જઈને કહું છું. આરતી, આઈ લવ યુ આરતી. લવ યુ ટુ ઈશ્વર. હા પંડ્યાભાઈ, પેલા ટેન્ડરનું શું થયું? શું અરે હું કહું છું મારી વાત તો હા સાંભળો. પાડે છે? જઈને કહો એને કે આ મારું ટેન્ડર છે નાગરાજનું. ટેન્ડર લેવાનું પણ છે અને પાસ પણ કરવાનું છે. નાગરાજ નામ છે મારું. પપ્પા મને પૈસાની જરૂર છે, થોડા પૈસા આપો. હા કૌશલ્યા બોલો, થેન્ક શું યુ. કહેતા હતા? હું એમ કહું છું કે આ મોબાઈલમાંથી બહાર આવો ને આખો દિવસ ધંધો ધંધો ધંધો. આ ધંધામાંથી થોડો ટાઈમ કાઢો. આપણો છોકરો જુવાન થઈ ગયો છે. શું માં તું પણ? એના લગ્ન માટે તો કંઈ વિચારો. કૌશલ્યા આજે પહેલી વાર તમે કોઈક સારી વાત કરી. પપ્પા મેં તમને કેટલી વાર કહ્યું, અરે તમે લોકો શું કામ મારા લગ્નની પાછળ પડ્યા છો? મેં તમને કીધું ને મારે લગ્ન નથી કરવા, નથી કરવા, નથી કરવા, બસ. નાગરાજ બાપુ ને ઘડી ખંભા ઘડી ખંભા. આવો આવો વિલાસ, શું ખબર લાવ્યા છો? નાગરાજ બાપુ આપણા રોકી માટે શાકપાણીની ખબર લઈને આવ્યો છું. રોકીના સગપણની વાત? શું વાત કરો છો વિલાસભાઈ? તમે તો મારા મનની વાત છીનવી લીધી. તમારા મોઢામાં ઘી શક્કર. તમારા આવ્યા પહેલા હું ને કૌશલ્યા એ જ વાત કરતા હતા. પૂરી વાત કરો. શક્તિસિંહજીની એકની એક દીકરી અંજલિ, એટલે કે મારી ભાણી, એના સગપણની વાત લઈને આવ્યો છું. અંજલિ સાથે મારા લગ્ન? અરે માં, તો મને લગ્ન કરવાની બહુ જ ઉતાવળ છે. બસ અરે અરે માં તૂટી દીકરા, જશે. આ મોટા વાતો કરતા હોય ને તો નાનાથી વચ્ચે ના બોલાય. આવતીકાલે શક્તિસિંહે તમને બંનેને રોકી સાથે હવેલીએ આમંત્ર્યા છે. શક્તિસિંહને જઈને કહેજો હા. કે આવતીકાલે અમે ચોક્કસ આવીશું. જરૂર જરૂર. અરે કૌશલ્યા, અરે ભાઈ આટલી સરસ વાત લાવ્યા છે, એમનું મોઢું મીઠું તો કરાવો. હા હા, હમણાં જ લઈને આવું છું. નાગરાજ શેઠ, મેં તમને કહ્યું તું ને કે આપણી બાજી સીધી પડશે. એક હતો દ્વાપરનો કંસ અને બીજો આ કળિયુગનો કંસ. દ્વાપરનો કંસ બાજી ચૂકે તો કળિયુગનો નહીં. મારું નામ છે મામો વિલાસ. જ્યાં પગલા પાડું ત્યાં બધું જ ખલાસ. હવે પછી મોડું મીઠું કરાવો છો કે પછી? અજગર, હા આમને ખુશ કરી દો. જી પધારો પધારો પધારો. કન્યા પધરાવું સાવધાન. મંગલ ફેરાનો સમય થઈ ગયો છે. વરને કન્યા ઊભા થઈ જાઓ. ઉભા રહો ગોર મહારાજ. ઉભા રહો. તમે ફેરા શરૂ કરાવો એ પહેલા મારે વેવાઈ સાથે વ્યવહાર વિશે થોડી ચોખવટ કરવાની છે. અરે રોકીના બાપુ, આ શું બોલો છો તમે? તમે ચૂપ રહો કૌશલ્યા. આ બધી વ્યવહારની વાતો છે, એમાં તમને ખબર ના પડે. અરે વેભાઈ, તમારે શું જોઈએ છે? હા. તમારે જે જોતું હશે તે તમને આપવામાં આવશે, પણ આમ જાહેરમાં બધાની વચમાં એમાં ખોટું શું છે શક્તિસિંહજી? ભાઈ લગ્ન પ્રસંગે આ બધા વ્યવહારની વાતો જાહેરમાં જ થતી હોય છે ને. તો હું પણ તમને વચન આપું છું કે તમે જે માગશો તે મળશે. અરે મારી વાલ સોઈ દીકરી માટે મારો જીવ માગશો ને તોય પણ હું આપીશ. શક્તિસિંહજી, મારે તમારો જીવ લઈને શું કરવું છે? મારે તો માત્ર તમારી સહી જોઈએ છે આ સ્ટેમ્પ પેપર ઉપર. આની ઉપર સહી કરો અને તમારી તમામ મિલકત મારા દીકરા રોકીના નામે કરી દો. બસ. આ તમે શું બોલો છો? એનું તમને ભાન છે? હું તો ભાનમાં છું, ભાનમાં તો તમે નથી. તો શું
તમે મિલકત માટે લગ્ન કરો છો? એ ઈશ્વર, તારે વચ્ચે બોલવાની જરૂર નથી, સમજો? ઈશ્વર બેટા, તો શું તમારે મિલકત જ જોઈએ છે ને? હા, અને જો નહીં મળે તો ના છૂટકે મારે જાન પાછી લઈ જવી પડશે. ઉભા રહો પિતાજી. આ દહેજ ભૂખ્યા સાસરિયામાં મારે લગ્ન નથી કરવું. એ અંજલિ, તો આજે હું પણ જોઉં છું કે તું લગ્ન કેમ નથી કરતી. તું જો મારી નહીં ને તો કોઈની નહીં, સમજી? ચલે પંડિત, મંત્ર બોલ. તારી આ હિંમત! અપમાન, ઘોર અપમાન! હવે અમે અહીંયા એક પણ રોકાઈ ના શકીએ. ચાલ રોકી, આ જાન હવે બંને અમીનાથ પાછી જશે. ચાલ. વેભાઈ, આવી રીતે ના જાઓ. અમારી ઇજ્જતનો તો ખ્યાલ કરો. આવી રીતે ભર મંડપમાં લોકોની વચ્ચે તમે જતા રહેશો તો અમારી ઇજ્જતનું શું? ના જાઓ. હું ખોળો પાથરીને તમારી પાસે ભીખ માંગુ છું મારી દીકરીની ખુશી માટે. વેભાઈ, ના જાઓ વેભાઈ. રોકીને બાપુ, હવે તો માની જાઓ. ના શેઠાણી, ના. તમારે કોઈને પગે લાગવાની જરૂર નથી. તમારી ઇજ્જત એ મારી ઇજ્જત છે. હું તમારી ઇજ્જત નહીં જવા દઉં. વટ! ઈશ્વર બેટા, ત્યાં શું કર્યું? ના પિતાજી, ના. હું ઝેર પીને મરી જવાનું પસંદ કરીશ, પણ આ લગ્ન તો નહીં કરીશ. અને હું તમારી બરબાદી નહીં જોઈ શકું. ઈશ્વર બેટા, તે આ શું કર્યું? અરે આ બધું તો હું કરી શકતો તો, પણ એનું પરિણામ સારું ના આવત. કારણ કે હવે મારી દીકરી સાથે કોણ લગ્ન કરશે? હા, હવે અમારી દીકરી સાથે કોણ લગ્ન કરશે? હા, હવે અમારી ઇજ્જત તારા હાથમાં છે. બોલ, તું અમારી દીકરી સાથે લગ્ન કરીશ? પણ હા બેટા, શક્તિસિંહ બાપુના આપણા પર ઘણા ઉપકાર છે. એમનો બદલો ચૂકવવાનો સમય આવી ગયો છે. હા બોલ બેટા, હા બોલ. માં, હું તમને વિચારીને કહું માં. મારી દીકરી. ઈશ્વર, માં સાચું કહે છે. તું અંજલિ સાથે લગ્ન કરી લે. આરતી, આ તું શું બોલે છે? તને એનું ભાન છે? ઈશ્વર, મારી બહેન કરતાં પણ અધિક મારી સહેલી લગ્ન મંડપમાં જો પરણ્યા વગર રહે એ હું કેવી રીતે જોઈ શકું? પણ આરતી, તું આ સહન કરી શકીશ? ઈશ્વર, પ્રેમનું બીજું નામ જ બલિદાન હોય છે, અને હું મારી સહેલી માટે કંઈ પણ કરવા તૈયાર છું. આરતી, શું તું તારા સૌભાગ્યનું દાન જાતે જ કરી દેવા માંગે છે? ઈશ્વર, આજની પરિસ્થિતિ સામે આપણે ઝૂક્યા વગર કોઈ છૂટકો નથી. નહીંતર આ દુનિયા આપણા નિર્મળ પ્રેમને સ્વાર્થી ગણી લેશે, અને આજ પછી આ જગતમાં પ્રેમના નામે કોઈ સોગંદ નહીં ખાય. આરતી, ધન્ય છે તને અને તારી પ્રીતને. હું અંજલિ સાથે લગ્ન કરવા તૈયાર છું. દીકરા, તે આ શું કર્યું? અરે અમે તો અમારું જીવન ગમે તે રીતે જીવી લે, પણ તારા હાથ પીળા કરવાના અમારા અરમાન અધૂરા રહી ગયા. દીકરા, પપ્પા, જે દહેજ લાલચી સાસરિયા આજે સૌની સામે આટલું દબાણ કરતા હોય, તે લગ્ન પછી શું મને ખુશ રાખી શકે? શાબાશ દીકરા, શાબાશ. મને તારી ઉપર ગર્વ થાય છે કે તું મારી દીકરી છે. પણ બેટા, તું ઈશ્વર સાથે લગ્ન કરીશ?
મારી બહેન, આજે તારા લગ્ન જરૂર થશે, અને એ પણ ઈશ્વર સાથે. આરતી, આ તો શું બોલે છે? તને ખબર છે ને કે તું ઈશ્વરને પ્રેમ કરે છે? અંજલિ, અત્યારે એ સમય નથી કે ઈશ્વર મારો પ્રેમ છે, પરંતુ આ જગતમાં મા બાપની ઇજ્જતથી વધારે કોઈ પ્રેમ નથી. અને હું જાણું છું કે ઈશ્વરને તું પણ પ્રેમ કરતી હતી અને કરે છે. અંજલિ, એક પ્રેમના બલિદાનથી જો મા બાપનો મોભો સચવાતો હોય તો તારે ઈશ્વર સાથે લગ્ન કરવા માટે કોઈ વિચાર કરવાની જરૂર નથી. પણ આરતી, તે તારી જિંદગીનો કોઈ વિચાર કર્યો? હવે તું એક પણ શબ્દ બોલે તો તને મારા સમજે. સરલા, રાજને આવવાનો ટાઈમ થઈ ગયો છે. થોડી વારમાં એ આવતો જ હશે. હાય અંકલ. હાય આંટી. અરે બેટા રાજ, આવી ગયો તું? હા અંકલ. વેલકમ ટુ ઇન્ડિયા. બેટા રાજ, રસ્તામાં કઈ પ્રોબ્લેમ તો નથી થયો ને? નો અંકલ. અરે આંટી, આરતી ક્યાં છે? દેખાતી નથી. અરે બેટા રાજ, પહેલા તું અંદર તો આવ. હા, બેસ. થેન્ક યુ. બેટા આરતી, બેસ બેટા. હાય, આઈ એમ રાજ. નમસ્તે. ઓહો, ઇન્ડિયન કલ્ચર. રાઈટ રાઈટ. નમસ્તે અંકલ. આઈ લાઈક આરતી. ડુ યુ લાઈક મી આરતી? તું મને પસંદ કરે છે? હા રાજ. તો આંટી, મારી અને આરતીની ઝટપટ સગાઈ પતાવી દો. હા દીકરા, રિલેક્સ, જરા આરામ કરી લે. આટલી બધી ઉતાવળ શા માટે કરે છે? જો આંટી, મારી પાસે સમય બહુ જ ઓછો છે, અને હું પછી ઝટપટ આરતી સાથે લગ્ન કરીને સીધો અહીંયાથી અમેરિકા. બેટા રાજ, રિલેક્સ રિલેક્સ. યસ યસ. અંજલિ, મારે ઓફિસે જવાનું મોડું થાય છે. મારી બેગ લાવતો. ઈશ્વર, હું જ્યારે નહીં હોઉં ત્યારે બેગ કોણ આપશે? પણ અત્યારે તો તું છે ને. અંજલિ, અંજલિ, આખો ખોલ. અંજલિ, અંજલિ, બોલ માં. બેટા અંજલિ, હિંમત રાખજે, ચિંતા ન કરીશ. મારી દીકરી, આ શું થઈ ગયું? હે ભગવાન. પપ્પા, પહેલા તમે વચન આપો કે તમે મારી છેલ્લી ઈચ્છા પૂરી કરશો. બોલ બેટા, બોલ. દીકરા, હું તને વચન આપું છું. બોલ મારા દીકરા, હું તારી ઈચ્છા પૂરી કરીશ. બોલ. પપ્પા, તમારી ઇજ્જતનો ઉપકાર ચૂકવવા માટે ઈશ્વર અને આરતી બંને પ્રેમનો બલિદાન આપ્યું છે. શું વાત કરે છે દીકરી? હા પપ્પા, અને મારી અંતિમ ઈચ્છા છે કે તમે ઈશ્વર અને આરતીના લગ્ન કરાવજો. પણ
અરે તૂટેલા હૈયાને ભેગા કરજો. હવે જા. ઈશ્વર, અંજલિ, કઈ નહીં, બોલ અંજલિ. કઈ નહીં, અંજલિ, બસ એમ જ. અંજલિ, બોલ અંજલિ, બોલ અંજલિ. નહીં! અંજલિ! મારા દીકરા! અંજલિ, આ શું થઈ ગયું છે? રાજ, બોલ. તું મને શોપિંગ માટે કહેતો હતો ને, હા. તો તું મને અહીંયા ક્યાં લઈ આવ્યો? અરે આરતી, શોપિંગ તો માત્ર એક બહાનું હતું. બાકી અહીંયા તો હું તને મારા એક મિત્રને મળવા લાવ્યો હતો, જેણે કે તારા રાજની જિંદગી બચાવી. અચ્છા, એક કામ કરીએ તો આરતી, આપણે મારા એ ફ્રેન્ડને સરપ્રાઈઝ આપીએ તો. સરપ્રાઈઝ? હા. કેવી સરપ્રાઈઝ? જો સામે મારો ફ્રેન્ડ ઊભો છે. તો એક કામ કર, તું પાછળથી જા અને એની આંખો દાબી દે, અને હું સામેથી આવું છું. પણ ઠીક છે? ઓકે. હા, ઓકે. કોણ? આરતી, આરતી. ઈશ્વર, ઈશ્વર. કેમ દોસ્ત, ક્યાં ખોવાઈ ગયો? હા, અરે આ મજામાં તો છે ને? આરતી, મજા તો કેવી હોય, બસ જીવી રહ્યો છું. અંજલિ શું કરે છે? મને યાદ કરે છે કે નહીં? આરતી, અંજલિ આ દુનિયામાં નથી. ઈશ્વર, આ શું કહી રહ્યો છે તું ઈશ્વર? અરે શું વાત કરી રહ્યા છો? હા, કાંઈ નહીં રાજ, તારા દોસ્તની જિંદગી એટલી કરુણતા ભરી છે કે જેને સાંભળીને હું મારા આંખના આંસુ રોકી ના શકી. અરે દોસ્ત, હા. હું તારું નામ પૂછવાનું તો ભૂલી જ ગયો. ઈશ્વર. ઈશ્વર. જો ઈશ્વર, તારે અમારા લગ્નમાં ખાસ આવવાનું જ છે, ઠીક છે? અને જો તું ના આવે તો તને આપણી દોસ્તી ના સમજો. ચાલ ચાલ, અમે નીકળીએ. ઓકે, બાય. ચાલ. મનસુખલાલ, ક્યાં તું? હા, અરે હું જ મળ્યો તો તને ઉલ્લુ બનાવવા. રાજ, આજે તારા લગ્ન છે અને આ શું માંડ્યું છે? તે દારૂ પીને આવે છે. રાજ, આ શું બોલે છે તું? તને ભાન છે? અરે બધું જ ભાન છે મને.
તારી આ છોકરીની ટોકરી મારા જ ગળે પહેરાવી હતી. અરે હવે તો આ લગ્ન ત્યારે જ થશે જ્યારે તારો આ બાપ આ પ્રોપર્ટી મારા નામે કરશે. સમજી? રાજ તું આ શું બોલે છે રાજ? તું મારી સાથે લગ્ન નહીં કરે તો મારું શું થશે રાજ? અને તને આમ અચાનક શું થઈ ગયું છે રાજ? નફરત થઈ ગઈ છે મને તારા નામથી આરતી. નફરત. પણ કેમ રાજ? મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે રાજ? ના આરતી ના, ભૂલ તારાથી નહીં, ભૂલ તો મારાથી થઈ છે. મારાથી કે મેં તને પસંદ કરી. રાજ તું આ શું બોલે છે? મને કંઈ જ નથી સમજાતું. બસ આરતી બસ, બહુ થયું. હવે કંઈ સમજવાની જરૂર નથી આરતી, બહુ થયું. એટલે શું? એટલે તું મને પ્રેમ નથી કરતો રાજ? પ્રેમ તો કરું છું, ખૂબ જ કરું છું, પણ તને નહીં, તારી આ મિલકતને હું પ્રેમ કરું છું આરતી. તારી આ મિલકત. તો તું પણ એક દહેજ લાલચુ નીકળ્યો? તો તું પણ સાંભળી લે રાજ, હવે મારે પણ તારી સાથે લગ્ન નથી કરવા. ચાલ હટ. પણ બેટા, જાન પાછી જશે પછી તારા લગ્નનું શું? લગ્ન તો મારા થશે ડેડી, જરૂર થશે. હાલો ઈશ્વર, ક્યાં છે તું? ઘરે છું. બોલ ને આરતી. તું જલ્દી જ ઘરે આવી જા. કેમ, શું થયું? તું હમણાં કોઈ સવાલ ના કરીશ પ્લીઝ, મારે તારું અર્જન્ટ કામ છે. તું જલ્દી આવી જા. અરે આરતી, તે મને કેમ બોલાવ્યો? ઈશ્વર, તું મારી સાથે લગ્ન કરીશ કે નહીં? અરે પણ કંઈ નહીં ઈશ્વર, તારી હામાં મારી જિંદગી છે અને તારી નામાં મારું મોત. પણ આમ અચાનક? અત્યારે કોઈ સવાલ ના કરીશ ઈશ્વર, તું મારી જોડે ચાલ, તને બધું જ સમજાઈ જશે. તું મને હા કે નામાં જવાબ આપ. સારું આરતી, હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. ચાલ. સૌ સારાવાના થઈ જશે. પપ્પા, આ ઈશ્વર છે પપ્પા. અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને લગ્ન કરવા માંગીએ છીએ. આ તું શું બોલે છે એનું તને ભાન છે? તું ક્યાં અને આ ઈશ્વર ક્યાં? એક રસ્તે રજળતો અને પેલા શક્તિસિંહના નોકર સાથે તું લગ્ન કરીશ? ઉભા રહ્યો મનસુખલાલ. ઈશ્વર હવે નોકર નથી, ધરતી કન્સ્ટ્રક્શનનો માલિક છે. અમારી તમામ દોલત અંજલિના બાપુએ ઈશ્વરના નામે કરી દીધી છે. અરે પણ અને એના આ રહ્યા દસ્તાવેજ. હા મનસુખભાઈ, આજથી ધરતી કન્સ્ટ્રક્શનના નવા માલિક ઈશ્વરભાઈ છે અને મારા નવા શેઠ પણ. તમે પૈસાને જ પ્રેમ કર્યો છે આજ સુધી. માણસને ઓળખો, માણસને. બેટા, મને માફ કરી દે. હું આ ધન દોલતની આડમાં આંધળો થઈ ગયો હતો, પણ સાચા પ્રેમની આગળ આ ધન દોલતની કોઈ કિંમત નથી. બેટા, મને માફ કરી દે. તારા સુખમાં જ મારું સુખ છે. અલ્યા ભાઈ, હા, હું કહેતો તો ને કે દારમાં કશું કારું છે. હા તું એ ભાઈ, દાસો ફાડીને હું જોઈ રહ્યા? કહું છું ઢોલને શરણાઈ વગાડો અને થવા દો લગન આરતીબેન ને ઈશ્વરભાઈ ના. ટેટણ રેટે ટી ટી ટી.
બંધ કરો તમારી આ ભવાઈ. ઉંદર બિલાડીની રમત હવે બહુ થઈ ગઈ. ભવાઈ ભલે તમે કરો, પણ એની ભૂંગળ તો હું જ વગાડીશ. નાગરાજ નામ છે મારું, નાગરાજ. ચલે નાગરાજ, અહીંયાથી નીકળી જા, નહીતર એ ઈશ્વર, તે મારા સપના પર પાણી ફેરવ્યું છે ને? આજે હું તારી જિંદગી પર પાણી ફેરવી દઈશ, સમજ્યો? ચલે. રાજા મેઘ કદી વરસતા નથી ને ભસતા કૂતરા ક્યારેય કરડતા નથી. મહારાજ, મંત્રો ચાલુ રાખો. હાય! તૂટી પડો અને હાડકા ખોખરા કરી નાખો આના. બતાવી દો એને કે આ નાગરાજમાં કેટલું ઝેર છે. જાઓ. ઈશ્વર, અલા કોણ છે કહું છું? મારી હોમે તો કહું છું, મેલ 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 એ મેલી દે. કોન્સ્ટેબલ પકડો એને, ચલો. આવો પોલીસ વાળા ભાઈ, એને પકડો. આ લગનના ખરા ટાઈમમાં ગુંડાઓ પડ્યા. પકડો પોલીસ. આઈ 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 આઈ. હા હા. ચાલ હવે. અરે તમે બધા શું મને બુદ્ધુ સમજી બેઠા છો હે? અરે તમને બંનેને મળાવવા જ તો મેં આ નાટક કર્યું હતું. રાજ, અને આરતી, અરે તું મારા માટે તારા પહેલા પ્રેમનું બલિદાન આપવા તૈયાર થઈ ગઈ. હા, અરે મને પૂછ, મને કે પહેલો પ્રેમ કોને કહેવાય? જે મારી આંખોમાં પ્રેમ હતો ને, એ મને તારી આંખોમાં પણ દેખાય છે. હા, પણ ફરક એટલો જ છે, એ પ્રેમ મારા માટે નહીં, ઈશ્વર માટે છે. હા, અરે યાર, જેને હું મારી જિંદગી સમજી બેઠો તો એ તો તારી જિંદગી છે યાર. અને એટલા માટે જ તો હું તમારી બંનેની જિંદગીમાંથી ખસી ગયો. અરે ગાંડી, તે આટલી મોટી વાત મારાથી છુપાવી હે? અરે એક વાત તો કહ્યું હોત મને. ભલે હું તારો પતિ કે પ્રેમી ના બની શક્યો, પણ એક સાચો દોસ્ત તો બનીને બતાવત. અને તું શું માને છે કે મને તારા કરતા સારી છોકરી નહીં મળે? અરે મને તો તારા કરતા પણ સારી છોકરી મળી જશે. હા, હવે ખુશ હો? કમ ઓન, યસ.